નમસ્કાર મિત્રો, આજે સૌથી મોટા અગત્યના સમાચાર તમામ મિત્રો માટે ખૂબ જ અગત્યના સમાચાર. આજના 3 મોટા સમાચાર જાણીએ. ચાલો મિત્રો, વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો જેથી બધી માહિતી મળી રહે. પ્રથમ સમાચાર, હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની આગાહી. ઉપરાંતના સમાચાર, મનરેગા કેટલ શેડ યોજના 2024. ઉપરાંતના સમાચાર, પૈસાથી પૈસો બનશે ડબલ. આ બધા સમાચાર વિગતવાર જાણીએ. ચાલો મિત્રો. પ્રથમ સમાચાર, હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની આગાહી. ગુજરાતમાં હવે ફરીથી વરસાદી માહોલ જામ્યો છે. સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં ગઈકાલે સારો એવો વરસાદ તૂટી પડતા ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ છે. આ દરમિયાન આજે રાજ્યના 18 જિલ્લામાં સ્થાનિક હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો હવે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની આગાહી પણ સામે આવી છે. તેમના જણાવ્યા અનુસાર 10 અને 14 જુલાઈના રોજ રાજ્યના અમુક વિસ્તારમાં હળવો અને અમુક વિસ્તારમાં ભારે વરસાદ થઈ શકે છે. આ જિલ્લાઓમાં થઈ શકે છે સારો વરસાદ. પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે આ સમયગાળા દરમિયાન દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં સારો વરસાદ થઈ શકે છે. તો મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારો નડિયાદ, આણંદ, ખેડા, ગાંધીનગર, અમદાવાદમાં મધ્યમ વરસાદની સંભાવના છે. તો દાહોદ, ગોધરા, છોટાઉદેપુરમાં પણ ભારે વરસાદ પડી શકે છે. ગુજરાત પર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીના જણાવ્યા અનુસાર ગુજરાત પર હાલ સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે, જેના કારણે ગુજરાત અને પડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં છેલ્લા કેટલાય દિવસોથી વરસાદ પડી રહ્યો છે અને હજી પડશે. આજે અને આવતીકાલે ગુજરાતમાં સારા વરસાદની સંભાવના છે. કચ્છમાં ઘટશે વરસાદની તીવ્રતા. પરેશ ગોસ્વામી તેમણે જણાવ્યું કે આ સમયગાળા દરમિયાન કચ્છમાં વરસાદની તીવ્રતા ઘટશે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો આજે સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારમાં સારા વરસાદની સંભાવના છે. જો કે આવતીકાલે 14 જુલાઈએ વરસાદ હશે, પરંતુ તીવ્રતા ઓછી જોવા મળશે. તો ઉત્તર ગુજરાતના પાટણ, મહેસાણા, બનાસકાંઠા, અરવલ્લી, સાબરકાંઠામાં મધ્યમ વરસાદ પડી શકે છે, પરંતુ 1-2 જગ્યાએ ભારે વરસાદ પણ પડી શકે છે. ઉપરાંતના સમાચાર, મનરેગા કેટલ શેડ યોજના 2024. કેટલ શેડ યોજના 2024. મિત્રો, આપણે પશુપાલક મિત્રો માટેની બહુ જ સરસ મજાની યોજના વિશે વાત કરવાના છીએ કે જેમને પશુઓ છે તેમના માટે કોઈક વાર આપણને પશુઓને ઉપર છેડ ન હોવાના કારણે ઘણી બધી અગવડતા ઊભી થતી હોય છે અને ગાય કે ભેંસો જેવા પશુઓને આપણે રહેઠાણ માટે શેડ ન હોવાથી તકલીફો થતી હોય છે. ત્યારે ગુજરાત સરકાર દ્વારા પશુપાલન સહાય યોજના અંતર્ગત એક બહુ જ સરસ મજાની યોજના કે જેની અંદર પશુપાલક મિત્રોને શેડ બનાવવા માટે સરકાર દ્વારા 1,50,000 રૂપિયા સુધીની સબસિડી આપવામાં આવે છે. ખેડૂતોએ પશુપાલન માટે તે શેડ બનાવી શકે અને તેમને આર્થિક રીતે સહાય મળી રહે. આ યોજનાએ ગુજરાત સરકાર દ્વારા આઈ પોર્ટલ ખેડૂતની અંદર મૂકવામાં આવેલી છે, જેની અંદર યોગ્યતા ધરાવતા પશુપાલન મિત્રો અરજી કરી અને આ યોજનાનો લાભ મેળવી શકે છે. આ યોજનાનું નામ છે દુધાળા પશુઓ માટે ડેરી ફાર્મ બનાવવા માટેની યોજના છે કે જેની અંદર ડેરી ફાર્મમાં તમે તમારે પશુઓને શેડ બનાવી અને એક પ્રકારનું ડેરી ફાર્મ બનાવી શકો છો. તો આ યોજનાની અંદર શું લાયકાતો છે અને તે યોજનાની અંદર અરજી કેવી રીતે કરવી તે વિશેની ચર્ચા કરીએ. આ યોજનાએ ગુજરાત સરકાર દ્વારા આઈ પોર્ટલ ખેડૂતની અંદર મૂકવામાં આવેલી છે, જેની અંદર યોગ્યતા ધરાવતા પશુપાલન મિત્રો અરજી કરી અને આ યોજનાનો લાભ મેળવી શકે છે. આ યોજનાનું નામ છે દુધાળા પશુઓ માટે ડેરી ફાર્મ બનાવવા માટેની યોજના છે કે જેની અંદર ડેરી ફાર્મમાં તમે તમારે પશુઓને શેડ બનાવી અને એક પ્રકારનું ડેરી ફાર્મ બનાવી શકો છો. તો આ યોજનાની અંદર શું લાયકાતો છે અને તે યોજનાની અંદર અરજી કેવી રીતે કરવી તે વિશેની ચર્ચા કરીએ. ઉપરાંતના સમાચાર, પૈસાથી પૈસો બનશે ડબલ. બચત એ સારી આદત છે. તમે આને ગમે ત્યાંથી શરૂ કરી શકો છો. એવું જરૂરી નથી કે જ્યારે તમારી પાસે વધુ પૈસા હોય ત્યારે તમે રોકાણ કરવાનું શરૂ કરો. તમે પોસ્ટ ઓફિસની 5 વર્ષની રિકરિંગ ડિપોઝિટ સ્કીમમાં દર મહિને માત્ર 100 રૂપિયાનું રોકાણ કરીને પણ બચત શરૂ કરી શકો છો. પોસ્ટ ઓફિસ નેશનલ સેવિંગ્સ રિકરિંગ ડિપોઝિટ એકાઉન્ટ અથવા નેશનલ સેવિંગ્સ રિકરિંગ ડિપોઝિટ એકાઉન્ટમાં પૈસા જમા કરીને તમને ખાતરીપૂર્વક વળતર મળે છે. આ યોજના પણ સલામત છે કારણ કે પોસ્ટ ઓફિસને ભારત સરકાર દ્વારા સીધું સમર્થન મળે છે. જો તમે નાની મૂડી સાથે આમાં રોકાણ કરો છો તો તમે સારી એવી રકમ એકઠા કરી શકો છો. આ યોજનામાં કોણ ખાતું ખોલાવી શકે છે? આ પોસ્ટ ઓફિસ આરડી સ્કીમમાં કોઈ પણ પુખ્ત વ્યક્તિ ખાતું ખોલાવી શકે છે.
આ સિવાય 3 પુખ્ત વ્યક્તિ પણ જોઈન્ટ એકાઉન્ટ ખોલાવી શકે છે. સગીર અને અસ્વસ્થ મનની વ્યક્તિ વતી વાલીઓ પણ તેમાં રોકાણ કરી શકે છે.